તો હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, આજે છે ગુરુ પૂર્ણિમા. તો આજે જીયાનાના સ્કૂલમાં ગુરુ પૂર્ણિમાનું કંઈક સેલિબ્રેશન થવાનું છે. તો એના માટે અમને પેરેન્ટ્સને જવાનું છે. પછી તો બે ચોટી નથી વારી. ઓલા પિંક ફ્લાવર તોડી લે, ઓએ હાલશે. યલો રેડ છે, પછી વ્હાઈટ છે. ઓકે, ચાલો જલ્દી બેસો, મોડું થાય છે. 12 વાગે પહોંચવાનું છે ફ્રેન્ડ્સ. 12 માં 5 ઓછી છે. જીયાનાની ફ્રેન્ડ્સ ચોટી બાકી છે વારવાની. થઈ જશે 5 મિનિટમાં. આ એરિયો છે ભુજના સંસ્કાર નગરનો. હવે આવશે ભુજનો કૈલાસનગર. ને બસ હવે જીયાનાની સ્કૂલ 30 સેકન્ડમાં જ આવી જશે. જીયાનાની ચોટલી વરાઈ ગઈ? ઓય નથી વારી. ઓ, વરસાદ ચાલુ થઈ ગયો છે. ચાલો. અરે આ છત્રી નથી લીધી? નહીતર ફ્રેન્ડ્સ અમારી છત્રી ભેગી જ હોય. આજે આપણે બાવાજી વચ્ચો જ ઊભા છે. હજી હતો ને આવી ગઈ જીયાનાની સ્કૂલ. તો જીયાને બધી સામગ્રી લઈ લીધી છે પૂજા માટેની. ને આવી ગઈ જીયાનાની સ્કૂલ. રેઇનબો ઇન્ડિયા સ્કૂલ. આ ફ્રેન્ડ્સ આપણા સ્કૂલના ચોકીદાર ભાઈ. તો અહીંયા કને વરસાદ ચાલુ થઈ ગયો છે ફૂલ. આમ તો સેલિબ્રેશન કરવાનું તો આ ગ્રાઉન્ડમાં, પણ હવે ચાલુ વરસાદમાં સેલિબ્રેશન કેમ કરાવશે એ કાંઈ ખ્યાલ નથી. એન ટાઈમ ઉપર ફ્રેન્ડ્સ વરસાદ આવ્યો છે. હવે ખબર નહીં શું થશે સેલિબ્રેશન. ચીનું હાથમાં પકડી રાખો. હું પૂજાની થાળી અને પેપર નેપકિન હાથ લૂસવા માટે અને કંકુ અને ચોખા અને ફૂલ મીઠું મોઢું કરવા માટે ખાંડ.
ફ્રેન્ડ્સ અમે પગે લાગવા નથી આપતા અમારી દીકરીને, પણ આજે ગુરુ પૂર્ણિમા છે એના લીધે ફર્સ્ટ ટાઈમ અમને પગે લાગી છે અમને બંનેને. તો ફ્રેન્ડ્સ અમે એને બચપનથી શીખડાવ્યું છે કે કેવી રીતના પૂજા કરવી, કે કેવી રીતના સુખડા લેવા, કેવી રીતના પૂજા કરવી, એ અમે જીયાનાને બચપનથી શીખડાવ્યું છે. ખાસ તો એની મમ્મીએ શીખડાવ્યું છે. એટલે પૂજા પાઠમાં અમારી જીયાના દીકરી બહુ જ એક્સપર્ટ છે, બહુ જ હોશિયાર છે અને એને બહુ શોખ છે ચાંદલા વિધિ કરવાનો. મને લાગે મોટી થઈને જીયાના માર જ બનવાની છે. थैंक यू सो मच, आप यहाँ पर आए, ऐसे वेदर में भी आप लोगों ने अपना टाइम निकाला और इतने स्पेशल डे को हम सबके लिए स्पेशल बनाया. एंड स्पेशली थैंक्स कि ऐसा बच्चा हमारी स्कूल का, हमारी रेनबो फैमिली का पार्ट बना है. हम लोग भी अपनी तरफ से पूरा कोशिश करेंगे. एज अ टीचर्स रेनबो स्कूल बहुत छोटे लेवल से शुरू हुआ है. आज हम लोग एक लेवल तक आए हैं. मेरे पास में मेरे बहुत सारे पुराने दोस्त हैं. पुराने टीचर्स से लेके नए टीचर्स तक सब ने अपना 101% देने की कोशिश करी है. और हमारी स्कूल का एक ही लक्ष्य है, अच्छे से अच्छा एजुकेशन देना. और जहाँ पर हम पेरेंट्स को साथ में लेके चलते हैं तो पेरेंट्स के भी सजेशंस हम लोग वेलकम करते हैं ना, है ना. और कुछ भी कमी हो एज ए पेरेंट्स आपको भी जो लगे आप हमें ज़रूर सजेस्ट करिएगा. हम लोग उसको 101% अप्रूव करके बताएंगे, है ना. इम्प्रूव करेंगे ना खुद को. तो थैंक यू सो मच. रेनबो फैमिली की तरफ से आप सबका खूब खूब आभार. તો ફ્રેન્ડ્સ આ હતું રેનબો સ્કૂલનું ગુરુ પૂર્ણિમાનું સેલિબ્રેશન. આમ તો ફ્રેન્ડ્સ સેલિબ્રેશન કંઈક અલગ કરવાના હતા, ગ્રાઉન્ડમાં વ્યવસ્થિત બધાને બેસાડીને, પેરેન્ટ્સને બધાને બેસાડીને સેલિબ્રેશન કરવાના હતા. પણ એન્ડ ટાઈમે ફ્રેન્ડ્સ બહુ જ ફાસ્ટ વરસાદ પડ્યો, એના લીધે બધું મેનેજમેન્ટ બધું ખોરવાઈ ગયું. એના લીધે ક્લાસમાં બેસાડવું પડ્યું. અને તે છતાં ફ્રેન્ડ્સ આ બધા અહીંયાના ટીચરોએ બહુ સારું આયોજન કર્યું. ને આ ટાઈપના દરેક આપણા ઇન્ડિયન કલ્ચરના જેટલા પણ તહેવારો આવતા હોય છે તે બધા જ તહેવારોનું અહીં આ સ્કૂલમાં સેલિબ્રેશન થાય છે અને થવું જ જોઈએ. આપણે પેરેન્ટ્સ તો એટલું બધું ન શીખડાવી શકીએ આ લોકોને. જે પ્રમાણે આપણા વાર તહેવારોમાં સ્કૂલમાં સેલિબ્રેશન થાય છે, એક્ટિવિટી થાય છે, તે છોકરાઓને હંમેશા લાઈફ ટાઈમ એને યાદ રહેતું હોય છે. તો ફ્રેન્ડ્સ અમે રેનબો સ્કૂલને દિલથી થેન્ક યુ કહીએ છીએ, કેમ કે આજે અમને સ્પેશિયલ ગેસ્ટ તરીકે બોલાવ્યા હતા સ્કૂલમાં અને અમને આટલું બધું માન આપ્યું, અમારી દીકરીને ગિફ્ટ આપી. એના માટે રેનબો સ્કૂલને દિલથી થેન્ક યુ સો મચ. તો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં બસ એટલું જ. ફરીથી મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, વંદે માતરમ. વંદે માતરમ. આ તો ફ્રેન્ડ્સ ગોલમાલ 3 જેવી ગાડી લાગે છે મને. હજી એક તુષાર કપૂર બાકી છે પાછળ. હજી એક આવી જશે ચીનુ પાછળ. હજી તુષાર કપૂર બાકી છે પાછળ.